માંગરોળ તાલુકાના નાંદરખી ગામે રસ્તા બાબતે ગામ લોકોએ આવેદનપત્ર આપ્યું છે। ગામના લોકો દ્વારા રસ્તા મુદ્દે રજૂઆતો કરી તો ખબર પડી કે કાગળ ઉપર આ રસ્તો બની ગયો છે તેવા ગામ લોકોએ આક્ષેપો લગાવ્યા છે। માંગરોળ તાલુકાના નાંદરખી ગામે એક રસ્તા બાબતે ગામ લોકો છેલ્લા ઘણા સમયથી પીડાઈ રહ્યા છે। ગામ લોકોએ સાથે મળીને આ રસ્તો બનાવવાની માંગ કરી છે, ત્યારે ગામ લોકોને ખબર પડી કે આ રસ્તો 5 લાખ ઉપરની રકમથી કાગળ ઉપર બની ગયો હોવાના આક્ષેપ થયા છે અને ગામ લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએથી તપાસની માંગ કરી છે। જો તપાસ કરવામાં નહીં આવે તો ગામ લોકોએ તાલુકા પંચાયત સામે ઉપવાસમાં બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે। નાંદરખી ગામથી ચંદવાણા ગામને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં છે, જેથી લોકો રસ્તા માટે આવેદનપત્ર આપવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ રસ્તો માત્ર કાગળ ઉપર જ કરવામાં આવ્યો હોવાના ગામ લોકોએ આક્ષેપો કર્યા છે, પરંતુ સત્ય શું છે તે તો તપાસ બાદ જ બહાર આવશે। નાંદરખીથી ચંદવાણા જૂનો જતો રસ્તો રાતડા નામે આ રસ્તો ઓળખાય છે। આ રસ્તો અત્યારે ચોમાસાની સિઝનમાં ફૂલ ધોવાતા અમે એને રિપેર કરવા માટે રજૂઆત કરતા પંચાયતમાં અને તાલુકા પંચાયત તપાસ કરતા આ રસ્તો તો 22-23માં બની ગયેલ છે એવું રેકર્ડ દેખાડે છે। આ 5,70,523 રૂપિયાનું બિલ ઉધારેલ છે અને આ રસ્તો ત્યાં કંઈ બનેલ જ નથી। એક ટ્રેક્ટર આજ 10-20 વર્ષમાં કોઈ નાખેલ નથી। એ જેથી કરીને આ જે તે કંઈ બી ખોટું કર્યું છે, જે મોટું કૌભાંડ કર્યું છે, એની સામે તાત્કાલિક સખતમાં સખત પગલાં લઈએ અને અમારો રસ્તો બનાવી રાખે। જો આ હું અરજી આપી, આજે આવેદન આપ્યું, એનું જો નિરાકરણ નહીં આવે તો અમે નાથી છૂટકે ટૂંક સમયમાં આ તાલુકા પંચાયતની સામે ઉપવાસ ઉતરશું અમે।